હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો, છેલ્લા આપણે જે વાત કરી હતી, છેલ્લા ગતિકીય ઈએમએફની વાત કરી હતી. ગતિના કારણે ઉત્પન્ન થાય. હવે આપણે ઈએમએફના પ્રકારની વાત કરી રહ્યા. મેં તમને એ વખતે પણ કીધું હતું કે ઘણી બધી રીતે ઈએમએફ ઉત્પન્ન કરી શકાય છે. પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરી શકાય છે. એક તો ગતિના કારણે, જે આપણે નેક્સ્ટ ગયા લેક્ચરમાં ભણી ગયા, બરોબર. કઈ રીતના ગતિના કારણે ઈએમએફ ઉત્પન્ન થાય, એ બધું શું થાય જેના લીધે ઈએમએફ ઉત્પન્ન થાય, એ લેક્ચર આપણે ભણી ગયા. હવે એક બીજી રીત જોઈએ કે જેના લીધે ઈએમએફ ઉત્પન્ન થાય, અને એ ઈએમએફને શું કહેવામાં, એની પણ વાત કરીએ આપણે. તો જોઈ લો, ટોપિકનું નામ પછી લખે. પહેલાં તો એક ઘટનાની આપણે વાત કરી નાખીએ. એકદમ ઇઝી ઘટના, હા, ખબર પડી જાય તમને. ધારો કે એક ગૂંચળું એન આટા ધરાવતું ગૂંચળું છે. આ ગૂંચળાને બેટરી દ્વારા જોઈન્ટ કરેલો. બેટરી દ્વારા અને આટલા કોઈ અવરોધ રાખી દીધું, બરોબર. આટલો કોઈ અવરોધ, આવા અવરોધનો રિયોસ્ટેટ કહેવાય. રિયોસ્ટેટ, જે આપણે પ્રેક્ટિકલમાં જોયું હતું, રિયોસ્ટેટ કહેવાય. રિયોસ્ટેટ એક પ્રકારનો અવરોધ જે બદલી શકાય એવો, જે પ્રેક્ટિકલમાં આપણે જોઈશું જ. અને હવે જુઓ, આ બેટરી તમને દેખાય, બેટરી પ્રવાહ, બરોબર. પ્લસ આ બાજુ રાખીએ, બરોબર. પ્લસ આ બાજુ રાખીએ, માઇનસ આ બાજુ રાખીએ, બરોબર. પ્લસ આ બાજુ રાખીએ. કેમ? કારણ કે રિયોસ્ટેટ હંમેશા માઇનસ બાજુ હોય. હવે દેખો, આ માઇનસ ના પ્લસ પ્રવાહ પસાર થાય, આમ આઈ પ્રવાહ પસાર થવાથી આ ગૂંચળું શું બની જાય? ચુંબક બની જાય. આપણને ખબર હોય, કોઈ પણ વાહકમાં પ્રવાહ પસાર કરવાથી એ ચુંબકની જેમ વર્તે, ચુંબક બની જાય. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ચુંબકીય ક્ષેત્ર આમ ઉત્પન્ન કરશે, આમ ઉત્પન્ન કરશે. એટલે વયથી નીકળશે ચુંબકીય ક્ષેત્ર, અને વય અંદર જશે ચુંબકીય ક્ષેત્ર, નોથી નીકળશે, બરોબર. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. હવે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એના પોતાના સાથે સંકળાયેલી છે. ખબર પડે કે નહીં પડતી? ભાઈ, અને આ ચુંબક બની ગયો અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. ચુંબકીય ક્ષેત્ર એના પોતાના સાથે સંકળાયેલું હોય. એની જે ક્ષેત્ર રેખાઓ એના પોતાનામાંથી થઈને પસાર થાય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની પોતાની ક્ષેત્ર રેખાઓ એના પોતાનામાંથી પસાર થાય છે. હવે જો હું આ પ્રવાહમાં ફેરફાર કરું, વધઘટ કરવા દઉં, આ રેખાઓમાં ફેરફાર થાય. એટલે ફ્લક્સ બદલાય તો આમાં પ્રવાહ ઉત્પન્ન થાય. આ શું ખબર પડી કે નહીં? ફરીથી હું તમને આખી ઘટનાનું વર્ણન કરું છું. આ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કર્યો. પ્રવાહ પસાર કરવાથી આવું બની ગયો. ફરીથી સ્ટેપ બાય સ્ટેપ પ્રવાહ પસાર કર્યો. પ્રવાહ પસાર કરવાથી શું થયું? ગૂંચળું ચુંબક બન્યો. તો ક્ષેત્રરેખા, ચુંબકીય ક્ષેત્રરેખાઓ એની પોતાના સાથે સંકળાયેલી ચુંબકીય જે ક્ષેત્રરેખાઓ તે ગૂંચળા સાથે જ સંકળાયેલી છે. જે ગૂંચળા સાથે જ સંકળાયેલી છે. ભાઈ, આમાંથી નીકળે બધી, આમાં જાય, આમાંથી નીકળે, આમાંથી જાય, એટલે એ ગૂંચળાની ક્ષેત્રરેખાઓ એના પોતાના સાથે જ સંકળાયેલી છે. હવે જો હું ક્ષેત્રરેખામાં ફેરફાર કરું, કઈ રીતના? પ્રવાહમાં ફેરફાર કરવાથી. પ્રવાહમાં ફેરફાર કરવાથી ક્ષેત્રરેખાઓમાં ફેરફાર થાય. કેમ? કારણ કે પ્રવાહ બદલાય તો ભાઈ ક્ષેત્રરેખાઓ બદલાય. વધઘટ થાય, પ્રવાહ ઓછો વધતો થાય તો ચુંબક પણ વધતા ઓછું થાય.
બરોબર, એ તો તમને ખબર જ છે ભાઈ, ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહ પર આધારિત. હવે પ્રવાહમાં વધઘટ થાય કોના લીધે? હું વધઘટ કરું તો આ રિયોસ્ટેટના લીધે. રિયોસ્ટેટ એક અવરોધ જે બદલી શકાય, એટલે આ રિયોસ્ટેટને હું બદલું એ પ્રમાણે પ્રવાહમાં વધઘટ થાય. પ્રવાહમાં વધઘટ થાય તો આના સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ફેરફાર થાય, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો આપણને ખબર હવે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. ચાલો ખબર પડી કઈ રીતના ઉત્પન્ન થાય? તો આખી પ્રોસેસ આપણે જોઈ લીધી યાર, આખી પ્રોસેસ આ રીતે આખી પ્રોસેસ જોઈ લીધી. તો આ જે ઈએમએફ ઉત્પન્ન થયું, આ ઈએમએફના આત્મપ્રેરિત ઈએમએફ કહેવાય. બરોબર, પોતાના લીધે જ ઉત્પન્ન, પોતાનામાં જ પોતાના લીધે ઉત્પન્ન થાય. આ ઇનામાં જ ઉત્પન્ન થયું પ્રેરિત પ્રવાહ. આ પ્રવાહને એક બીજો પ્રવાહ ઉત્પન્ન થયો. કોના લીધે થયો? પોતાના લીધે, પોતાની જ ચુંબક ક્ષેત્ર રેખાઓના લીધે. એટલે આવું લખ્યું તો લખીએ કે જો વ્યાખ્યા આખી ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ માં ફેરફાર કરવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલી પોતાની જ ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય છે. આ સંજોગોમાં ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. આવા ઈએમએફને આત્મપ્રેરિત પોતાની જાતે પ્રેરિત કરેલી આત્મપ્રેરિત ઈએમએફ કહે છે. પોતાના લીધે જ પોતાનામાં ઉત્પન્ન થાય. સીધી ભાષામાં કેવું હોય ને, સીધી ભાષામાં આ તો વ્યાખ્યા થઈ, પણ સીધી ભાષામાં કહે પોતાના લીધે જ ઉત્પન્ન થયું ને, પોતાની જ રેખાઓને લીધે પોતાનામાં ઉત્પન્ન થયો. ખબર પડી ને, પોતાની જ ક્ષેત્ર રેખાઓના લીધે પોતાનામાં પ્રવાહ ઉત્પન્ન થયો. તો આવા ઈએમએફને બરોબર આત્મપ્રેરિત ઈએમએફ કહે છે. અને આ ઘટનાને આત્મપ્રેરણ કહે છે. એટલે આ ટોપિકનું નામ શું હોય? આત્મપ્રેરણ. ટોપિકનું નામ શું? આત્મપ્રેરણ. પોતાના લીધે જ પોતાનામાં ઉત્પન્ન થાય. પોતાની ક્ષેત્ર રેખાઓના લીધે જ પોતાનામાં ઈએમએફ ઉત્પન્ન થાય, પ્રવાહ ઉત્પન્ન થાય. એ ઘટનાને આત્મપ્રેરણ કહેવાય. જાતે પ્રેરિત કર્યું, આત્મપ્રેરણ. ખબર પડે? હવે આગળ જોઈએ. એના માટે જો ગૂંચળાના આટાની સંખ્યા n હોય તો ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ, ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? n ફાઈ થાય કે ના થાય? ભાઈ એકનું ફાઈ, n વટા હોય તો n ફાઈ થાય. હવે n ફાઈ હના પર આધાર રાખે, ફ્લક્સ હના પર આધાર રાખે? ભાઈ આઈના સમપ્રમાણમાં. આઈ વધે, ફ્લક્સ વધે, આઈ ઘટે, ફ્લક્સ આઈ પર આધાર રાખે. તમે હાલ તો વાત કે ભાઈ આ પ્રવાહમાં વધઘટ થાય તો ચુંબક બદલાય, ચુંબકીય ક્ષેત્ર બદલાય, ફ્લક્સ બદલાય. આઈ બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાય, ચુંબકીય ક્ષેત્ર બદલાય તો ફ્લક્સ બદલાય. કારણ કે ફ્લક્સ એટલે બી ઇન્ટુ એ, યાદ હે ને? એ ઇન્ટુ બી અથવા બી ઇન્ટુ એ.
એટલે જે ફ્લક્સ છે એ પ્રવાહ પર આધારિત છે. ચલો હવે એન ફાઈ ઇઝ ઇક્વલ ટુ, ચલે જે હટાવીએ તો એક અચળાંક આવી જાય એલ અને આઈ. એલને કરતા બનાવો તો એલ એટલે એન ફાઈ અપોન આઈ. જ્યાં એલ શું હોય? આત્મપ્રેરકત્વ. આ અચળાંકનું કહેવાય આત્મપ્રેરકત્વ. આત્મપ્રેરકત્વ આ અચળાંકને શું કહેવાય? આત્મપ્રેરકત્વ કહે છે. ક્લિયર? તો આ એક સૂત્ર આપણે ધ્યાનમાં લઈશું, આત્મપ્રેરકત્વનું સૂત્ર. આ એક સૂત્ર, 1 નંબર આત્મપ્રેરકત્વનું સૂત્ર. હવે બીજા સૂત્રો આપણે જોઈશું અને એકમની પણ વાત કરીએ હું પછી, અને વ્યાખ્યાની પણ આની વાત કરીએ, વ્યાખ્યા પણ બનાવીશું, એકમ પણ બનાવીશું. હાલ આપણે સૂત્રથી સંતોષ માનીએ. આ સૂત્ર. બીજું, આ આત્મપ્રેરક તો હાના પર આધારિત, હાના પર આધાર રાખે? તો એલ પહેલા તો ઓટાની સંખ્યા દેખાય તો આટાની સંખ્યા પર આધાર રાખે. બીજું એના પર આધાર રાખે તો ગૂંચળાના પરિમાણ પર. ગૂંચળાના પરિમાણ પર આધાર રાખે, આટાની સંખ્યા પર આધાર રાખે. બીજું જે માધ્યમ હોય માધ્યમ પર આધાર રાખે છે. આટાની સંખ્યા ગૂંચળાના પરિમાણ માધ્યમ પર આધાર. હવે તમે કહેશો ભાઈ એલ પર તો ફાઈ અને આઈ પણ આવે, એટલે ફાઈ પર આધાર રાખે અને આઈ પર આધાર રાખે. ફાઈ બદલાય તો એલ બદલાય, આઈ બદલાય તો એલ બદલાય. પણ એવું નહીં. હવે તમે કહેશો કઈ રીતે? તો આઈ વધે તો ફાઈ વધવાનું હ, આઈ ઘટે તો ફાઈ ઘટવાનું હ. બરાબર? એટલે જે ગુણોત્તર મળવો જોઈએ એ એટલું ને એટલું મળે. ખબર પડી કે નહીં? આઈ વધે તો હમણાં આય વધે, એટલે જે ગુણોત્તર હતો એનો એ જ રહે. આ વધે તો આય વધે, આ વધે તો આય વધે, આ ઘટે તો આય ઘટે. એટલે જે ગુણોત્તર હતો એટલું ને એટલું રહે, કોઈ બદલાતું નહીં. આ એક વધે તો પેલો એક વધે, એટલે ગુણોત્તર જેનો જે. આ 2 વધે તો પેલો 2 વધે, એટલે ગુણોત્તર જે હતો એના એ જ. આ 3 વધે તો હમાય 3 વધે, તો ગુણોત્તર એના એ જ. એટલે ફાઈ અને આઈ પર આધારિત નહીં, કારણ કે વધઘટ થાય એના પર કોઈ થતું નથી. પણ હા, ઓટાની સંખ્યા અલગ હોય તો પછી અલગ જોવા મળે. એટલે આટાની સંખ્યા પર આધાર, ગૂંચળાના પરિમાણ એટલે કદ કેટલું હોય. બીજું માધ્યમ, કયું માધ્યમ? માધ્યમ પર આધાર રાખે છે. એટલે એલ એ ફાઈ અને આઈ પર આધારિત નહીં. ખબર પડી ગઈ? કઈ રીતના? એ તો મેં તમને કીધું હાલ નથી. બરાબર? એટલે ફાઈ અને આઈ પર આધાર નહીં, કારણ કે આઈ વધે તો હમણાં ફાઈ વધવાનો, એટલે જે ગુણોત્તર એનો એ જ, એટલે કોઈ અસર નહીં પહોંચાડતું આના પર. આ વધક ઘટક કોઈ અસર પહોંચાડતું નહીં આના પર. ચલો, ખબર પડી ગઈ. હવે આપણે આ સૂત્ર લાયા છીએ. હવે જોતા રહેજો, આ સૂત્ર જોતા રહેજો. હવે જો આપણે જે સૂત્ર લાયા, આવું સૂત્ર હતું એન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એલ આઈ. બરાબર? એન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એલ આઈ. એલના કરતાં બને એટલે પછી આ સૂત્ર આવે. પણ એન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એલ આઈ સૂત્ર. બંને બાજુ વિકલન કરો, બંને બાજુ વિકલન લેતા ટીની સાપેક્ષે. ટીની સાપેક્ષે વિકલન લેતા શું થાય? ડી અપન ડીટી એન ફાઈ ડી અપન ડીટી એલ આઈ. હવે જુઓ, ડી અપન ડીટી એન ફાઈ, ડી અપન ડીટી એલ ફાઈ. જોતા રહેજો. એન તો અચળ બહાર નીકળી ગયો, ડી ફાઈ અપન ડીટી. અહીં પણ એલ અચળ, આત્મપ્રેરક તો એક અચળાંક જે દરેક ગૂંચળાનો ફિક્સ હોય, દરેક ગૂંચળાનો ફિક્સ હોય. આત્મપ્રેરક તો અચળાંક. કારણ કે હાલ વાત કરીએ તમને, હાલ તો જોઈ યાર આપણે. આઈ વધઘટ થાય કોઈ ફરક ના પડવાના પર. આઈ વધે તો હમણાં ફાઈ વધવાનું હોય, એટલે એ તો ઓટા પર આધાર રાખે. એટલે આટો તો અચળ રહેવાનું, ગૂંચળાનું પરિમાણ તો અચળ રહેવાનું હોય.
માધ્યમ પણ અચળ જ રહેવાનું આખી પ્રક્રિયા દરમિયાન. એટલે એલ અચળ, એલ શું અચળ, આત્મપ્રેરકત્વ અચળ, એટલે એલ બહાર આવી ગયો એટલે ડીઆઈ અપોન ડીટી. હવે આ તો ફેરેડેનો નિયમ આવે. ફેરેડેનો નિયમ ઈ બરાબર -n ડી ફાઈ અપોન ડીટી હતો. એટલે બંને બાજુ માઇનસ કરતા, બંને બાજુ માઇનસ n ડી ફાઈ અપોન ડીટી. હવે -l ડીઆઈ અપોન ડીટી. હવે ડી ફાઈ અપોન ડીટી એટલું થાય, ઈ થાય આખું -ડી ફાઈ અપોન ડીટી એટલું થાય, ઈ થાય તો ઈ બરાબર -l ડીઆઈ અપોન ડીટી. એટલે આ જે ઈએમએફ આવ્યો એ આત્મપ્રેરિત ઈએમએફ. આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર, આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર એ આત્મપ્રેરકત્વ પર આધાર રાખે, જે તે ગુંચળાના આત્મપ્રેરકત્વ પર આધાર રાખે છે. એનું નામ આપીશું 2. બરોબર, ખબર પડે કે નહીં પડતી? હવે વ્યાખ્યાઓ મેં તમને કીધું તો વ્યાખ્યાઓ, એલની વ્યાખ્યાઓ જોઈ લઈએ. એલની વ્યાખ્યા, આત્મપ્રેરકત્વની વ્યાખ્યા, આત્મપ્રેરકત્વની વ્યાખ્યા, વ્યાખ્યાઓ, કારણ કે 2 વ્યાખ્યાઓ. તો પહેલી વ્યાખ્યા આના પરથી જ બનાવીએ. હેડો આના પરથી જ બનાવીએ. આના પરથી શું બને? આના પરથી શું બને ભાઈ? જો વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો દર 1 હોય તો ઈએમએફ એ જ આત્મપ્રેરકત્વ. જો ફેરફારનો દર 1 હોય, આના 1 લઈ લો તો ઈએમએફ એ જ એલ, ઈએમએફ એ જ એલ. તો આવું લખાય. વ્યાખ્યા પહેલી, પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મપ્રેરિત ઈએમએફને પરિપથનું ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. ખબર પડી કે નહીં ભાઈ? ડી જે ફેરફાર 1 હોય તો ઈએમએફ એ જ એલ, આત્મપ્રેરિત ઈએમએફ એ જ એલ. ખબર પડી ગઈ આ વાત? વ્યાખ્યા મળી ગઈ? વ્યાખ્યા મળી કે નહીં? બીજી વ્યાખ્યા પણ જોઈ લઈએ. ચલો હેડો, જે સૂત્ર લાયા હતા એ, જે પહેલા અગાઉ સૂત્ર લાયા હતા એ, અગાઉ સૂત્ર લાયા હતા આ રહ્યું. આ જે સૂત્ર લાયા હતા એના પરથી આપણે વ્યાખ્યા બનાવી શકીએ. આના પરથી પણ આપણે વ્યાખ્યા બનાવી શકીએ. આપણે બનાવવું હોય તો શું બનાવીએ કાંઈ? તો વ્યાખ્યા પરથી એવું કહીએ કે આપણે છેદને જ ખાલી એક બનાવવાનો હોય તો એકમ પ્રવાહ દીઠ ગૂંચળાના ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહેવાય. તો એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સ, આવું લખાય કે ના લખાય? એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહે છે. આત્મપ્રેરકત્વ કહે છે. જો તો ખરા સૂત્ર પરથી જ છે. જો પ્રવાહના હું 1 લઈ લઉં તો ફ્લક્સ એ જ મારું એલ, પ્રવાહના 1 લઈ લઉં તો ફ્લક્સ એ જ મારું એલ. એટલે એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહેવાય. તો આત્મપ્રેરકત્વ આવી ગયું. ચલો વ્યાખ્યાઓ જોઈ લઈએ, એકમ જોઈ લઈએ. એકમ, એકમની વાત કરીએ. એકમનું પારિમાણિક સૂત્ર તો એકમ. તો આ સૂત્ર પરથી જો એલના કરતા બનાવો તો થાય, એલના કરતા બનાવો તો થાય, એલના કરતા બનાવવાનો શું થાય? -e અપોન ડીઆઈ અપોન ડીટી થાય. થાય કે ભાઈ આને છેદમાં જતો રહે, આ છેદમાં જતો રહે. બરાબર? તો ચલો આના પરથી એકમ લખો. એકમ લખો. ઈ એટલે વોલ્ટેજ, વિદ્યુત વોલ્ટેજ, અને આ ડીઆઈ અપોન ડીટી એટલે એમ્પિયર પ્રતિ સેકન્ડ. આઈનો એમ્પિયર, સમયનો સેકન્ડ, એમ્પિયર પ્રતિ સેકન્ડ. ચલો ભેગું કરો, ભેગું કરો. સેકન્ડ ઉપર જતો એટલે વીએસ પ્રતિ એ, વીએસ પ્રતિ એ. તો
તો એકમ થયો વોલ્ટેજ સેકન્ડ પ્રતિ એમ્પિયર. વોલ્ટેજ સેકન્ડ પ્રતિ એમ્પિયર, આ પહેલો એકમ. હવે બીજો એકમ હેનરી નામના એક વ્યક્તિ થઈ ગયા. હેનરી કેવેન્ડિશ નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા. એમની યાદમાં આનો એકમ ના હેનરી. બીજો એકમ હેનરી. હેનરીનો એચ એટલે આનો એકમ 2 એટલે વોલ્ટેજ સેકન્ડ પ્રતિ એમ્પિયર અથવા તો હેનરી. વોલ્ટેજ સેકન્ડ પ્રતિ એમ્પિયર અથવા તો હેનરી. ખબર પડી ગઈ? હેનરી એચ ખબર પડી ગઈ. એટલે 2 એકમો હોવાના. હવે એકમો તો મળી ગયા. ચલો પારિમાણિક સૂત્ર શોધી નાખીએ. પારિમાણિક સૂત્ર શું થાય? તો આનું પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ લખું જ છું હું, તમારે જાતે શોધવાનું રહેશે. પારિમાણિક સૂત્ર વોલ્ટેજ સેકન્ડ પ્રતિ એમ્પિયર બધાનું આપણે ખબર જ છે. તો કંઈક આવું થાય પારિમાણિક સૂત્ર M1 L2 T -2 A -2. પારિમાણિક સૂત્ર શું થશે? M1 L2 T -2 A -2. આ એનું પારિમાણિક સૂત્ર થશે. ખબર પડી ગઈ આ વાત. અને એલનો એકમ હેનરી અથવા તો વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર. મોટાભાગે આપણે હેનરીની વાત કરીશું, હેનરી જ એકમ લઈશું. હેનરી બરાબર. મોટાભાગે આત્મપ્રેરકત્વનો એકમ હેનરી બરાબર, જેને એલ વડે દર્શાવવામાં આવે છે. હવે આત્મપ્રેરકત્વ કોનું હોય? તો જે ગૂંચળું હોય એ દરેકના આત્મપ્રેરકત્વ હોય. જે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થતો હોય દરેક ગૂંચળાના આત્મપ્રેરકત્વ હોય છે. અને આવા ગૂંચળાને ઇન્ડક્ટર કહેવાય. શું કહેવાય? આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળાના ઇન્ડક્ટર કહેવાય. જેની વાત આપણે પછી કરીશું, પણ હાલ આપણે ફરીથી એક વખત થિયરી જોઈ લઈએ. આઈએમપી આત્મપ્રેરકત્વ પૂછાય. આત્મપ્રેરકત્વ એટલે જાતે જ પોતાનામાં ઉત્પન્ન થાય. કઈ રીતના? પ્રવાહ પસાર થતો હોય એટલે ચુંબક બની ગયું, પણ આ પ્રવાહમાં ફેરફાર કરીએ તો ચુંબકમાં ફેરફાર થાય તો આની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય. આખી ઘંટાનું વર્ણન કરી મિયા. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે સમજી જવાનું ભાઈ ઈએમએફ ઉત્પન્ન થાય. તો આ ઈએમએફને એવું કહેવાય આત્મપ્રેરિત ઈએમએફ, કારણ કે જાતે પોતાની રીતે જ પોતાના લીધે જ ઉત્પન્ન થયો. આ ઘટનાને આત્મપ્રેરણ કહે છે. હવે જે ફ્લક્સ એ આઈ પર આધાર રાખે. આઈ વધઘટ થાય, ફ્લક્સ બદલાય. તો આ જે અચળાંક હટાવીએ તો આ ચલે છે હટાવી લે અચળાંક આવીને આત્મપ્રેરકત્વ કહેવાય છે. જે આના પર આધાર રાખે? આંટાની સંખ્યા, ગૂંચળાના પરિમાણ, માધ્યમ પર આધાર રાખે. ફાઈ અને આઈ પર આધાર નહીં. કઈ રીતના નહીં એ તો મને કીધું હમણાં હાલ જ. બીજું સૂત્ર જે N5/Li બંને બાજુ વિકલન લીધું, ઈએમએફનું સૂત્ર બનાવ્યું તો આવું સૂત્ર આવી ગયું. એટલે આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર આવ્યું. એટલે કોઈ જો પોતાની જાતે જ ઉત્પન્ન કરતો હોય ને પોતાના ઈએમએફ, તો આ સૂત્રની મદદથી શોધી શકે. પછી બીજું કોઈ સૂત્ર નહીં વાપરવાનું તમારે. ખબર પડી ગઈ? કોઈ ગૂંચળું, કોઈ ઘટક, કોઈ પરિપથ પોતાની જાતે જ પોતાની લીધે જ પોતાનામાં ઉત્પન્ન કરતું હોય ઈએમએફ તો આત્મપ્રેરિત ઈએમએફ કહેવાય. અને એના માટે પછી આ સૂત્ર આવશે. વ્યાખ્યાઓ જોઈ. 2 વ્યાખ્યાઓ આપણે જોઈ લીધી. પહેલી વ્યાખ્યા આના પરથી, બીજી વ્યાખ્યા આ સૂત્ર પરથી. એકમ જોઈ લીધા. એક તો સૂત્ર પરથી એકમ, બીજો એકમ હેનરી. એક વૈજ્ઞાનિકનું નામ હોય એના યાદમાં આપણે હેનરી એકમ લાવ્યો. પારિમાણિક સૂત્ર શું થાય એ આપણે જોઈ લીધું. આ તમારે જાતે ગણી શકો તમે બરોબર, વોલ્ટેજ સેકન્ડ પ્રતિ એમ્પિયર પરથી. ચલો ક્લિયર. તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા ઈએમએફની વાત કરીએ, બીજા ઈએમએફના પ્રકારની વાત કરીએ. એક પહેલું જોયું આપણે ગતિકીય, બીજું જોયું આત્મપ્રેરિત, અને ત્રીજું આપણે જોઈશું કઈ રીતના ઉત્પન્ન થઈની વાત આપણે નેક્સ્ટ ટાઈમે કરીશું. બરાબર, સારું. પણ જો તમને આ આવડતું હશે, જે ત્રીજો પ્રકાર આપણે જોવાના એ આના જેવું જ છે. જો તમને આ આવડતું હશે, હું કર્યું આપણે એ જ વસ્તુ ત્યાં પણ કરવાની. એ જ વસ્તુ બેઠું જો તમને આ આવડશે તો એ પણ આવડી જાય. ખબર પડી? આ જો તમને આવડતું હશે એ પણ આવડી જાય. આના જેવું જ છે બધું. એ તો નેક્સ્ટ લેક્ચર આપણે જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. બરાબર, તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. સારું.